ગીતા ઉપદેશ શોર્ટમાં, બાળક તમારી પાસે અનેક વસ્તુઓ માગે છે, અનેક રીતે ખર્ચ કરવા કહે છે. સ્ત્રી પતિ પાસે અનેક આશા આકાંક્ષાઓ પૂરી પાડવા કહે છે. ઘરના મુખ્ય માણસ પાસે ઘરના બધા પોતાની ઈચ્છાઓ આશાઓ પૂરી કરવા વિચારો રજૂ કરે છે અને આગ્રહ કરે છે. તે બધા તે મુખ્ય પુરુષના સાધનને યથાવત જાણતા નથી. તે મુખ્ય પુરુષ પ્રેમને લીધે કોઈને તરછોડતું નથી, પણ ભાઈ જરૂર તે તેના મનથી મૂંઝાય છે અને ચિંતાતું રહે છે. માટે તું તારા વડીલને અગર પૂજ્યને કદી પણ ખાસ જરૂરી ન હોય તેવી માગણી કરીશ નહીં અને દુઃખી કરીશ નહીં. તેને ચિંતા ન કરાવીશ. તારા મોજ શોખને મોહ પૂરા કરવા ઈચ્છા ન કરીશ. તારા વડીલને કે પૂજ્યને અંતરમાં ચિંતા કે દુઃખ ઉપજે તેવું કાંઈ કહીશ કે કરીશ નહીં. તેથી તારું કદી શુભ નહીં થાય. પરને બીજાને દુઃખ દઈ સુખી ન થવાય. તો વડીલને દુઃખ આપી સુખની આશા સી રીતે થાય? જે ઘરમાં ઘરના માણસો ઘરના મુખ્ય માણસના કયા પ્રમાણે વર્તે છે તે ઘર સદાય સુખી રહે છે. જ્યાં પુત્ર પિતાનું કહ્યું ન માને, સ્ત્રી પતિનું કહ્યું ન માને, વહુ સાસુનું ન માને, નાના મોટાઓનું કહ્યું ન માને, ઘરમાં ક્લેશ કંકાશ અવ્યવસ્થાને દુઃખ દેખાય છે. તે ઘરમાં લક્ષ્મી અને પરમાત્મા વસતા નથી. તે ઘરના માણસો સુખ શાંતિ અને આનંદ અનુભવતા નથી. પરમાત્મા કેવા છે? પરમાત્મા કેવા છે તે જાણવા કે જોવાનું તું કદી મહેનત કરીશ નહીં. આત્મા એક જ છે કે અનેક છે તે ભાંજગણમાં પણ પડીશ નહીં. પણ તારા ચિત્તમાં અત્યંતિક શાંતિ આપે, તારું ચિત્ત નિર્વિકાર થાય અને એ રસ્તા શોધ અને આચરણ કર. આશા ઈચ્છા તૃષ્ણા ત્યાગ કર્યા સિવાય સત્ય સદાચાર સંતોષ દયા પ્રેમ જીવનમાં ઉતાર. જે કાર્ય કરવાથી પસ્તાવો થાય, જે કાર્ય કરવાથી ચિત્તને અજંપો થાય, જે કરવાથી પરિણામે દુઃખ ચિંતા ભય કે શોક થાય, જે કરવાથી સુખે ન ઊંઘાય તે કદી કરીશ નહીં. આટલું કર્યા પછી પરમાત્મા એની મેળે જ જણાશે અને એ પણ સમજાશે કે પ્રાણી માત્રમાં એક જ પરમાત્મા છે. તું નક્કી જાણજે, જવાની જશે, શરીર અશક્ત થશે, અહીંનું અહીં મૂકી જવું પડશે, તો સાથે ભાથું શું લઈ જઈશ? તેની તૈયારી કર. મુસાફરી આગળ લાંબી છે, ત્યાં સાધન મળવાનું નથી. અહીંના સગાવાલા ત્યાં કામ આવવાના નથી. અહીં ખાવા પીવામાં મોજ માણવામાં જિંદગી ગુમાઈ, શરીર છોડી પરલોકમાં જતા તે મોજ મોજા તને શું કામ આવશે? ભાથા વિના ભૂખ્યો મરીશ. સદાચાર સત્કર્મ પરમાત્માની ભક્તિ અને ધ્યાન ભાથાના પોટલા શરીર સશક્ત છે તેવામાં બાંધવા માંડ. જગતમાં ધનવાન છે એવા શ્રીમંત દેખાતા મનુષ્યોમાં પણ ઘણા લગભગ ભિખારી જેવા હોય છે. એમના મનમાં જે ઈચ્છા છે તે બધી પૂર્ણ થતી નથી. તેથી તે અપૂર્ણ ઈચ્છાને પૂરી કરવા તે જેનાથી પૂરી પડે તેવા પાસે ભીખ માંગી રહ્યા છે. બહારને આવેલો ભિખારી તેની પાસે જે નથી તે માંગી રહ્યો છે. બંને ભિખારીઓમાં કોઈ ભેદ નથી. જે કદી ઈચ્છા જ નથી કરતો તે જ શ્રીમંત છે અને સંતોષી સદા સુખી છે. અનેક શાસ્ત્રોમાં અનેક રીતે કહેલું જ્ઞાન એટલે ટૂંકમાં થઈ ગયેલાનો કદી અફસોસ કરવો નહીં. આવી પડેલાને ખૂબ જ શાંતિથી ધીરજથી વિકાર રહિત બની વેઠી લેવું. અપ્રાપ્તની કદી ઈચ્છા ન કરવી. વર્તમાનમાં સંતોષ માની આનંદમાં રહેવું. સૌ ધર્મનું સૌ પુણ્ય કર્મનું જપ તપ તીર્થ દયા દાન એ સર્વનું એક જ ફળ છે કે દરેક હાલતમાં ખુશ રહેવું.
સદા આનંદમાં રહેવું. એના એ ખાવા પીવા, એના એ પહેરવાના, એના એ ભોગો, એનો તને કંટાળો નથી આવતો? એ બધાનું છેવટે ફળ શું? ગાડીનો બળદ ઘણું ચાલે, પણ ત્યાં ને ત્યાં ઘણા અવતાર લીધા અને ઘણા વર્ષો વિતાવ્યા, પણ હજી ઈશ્વર તરફ તારો કેટલો માર્ગ કપાયો એ તે કદી વિચાર કર્યું, જોયું છે? જાગ, કાળનો ડંકો વાગે છે, મોતના તેડા આવે છે, પણ જતા પહેલા ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન સાધી લે. સૌ સાથે હળી મળીને ચાલ, વેર ના કરીશ. ફરી અહીં નથી આવવું, માટે હળી મળીને ભેટે લે. ચાલ, તૈયારી કર, ભગવાન તને ભેટવા રાહ જોઈ રહ્યા છે. પ્રાણી માત્રમાં પરમાત્મા છે, માટે કોઈનો દ્વેષ ન કરીશ, કોઈનો તિરસ્કાર ન કરીશ. સૌના મન અને મનનો સ્વભાવ જુદો હોય છે, માટે જેનો પ્રસંગ પડે તો તેનો સ્વભાવ જાણી ખપ પૂરતો, તે પ્રમાણે તેની સાથે ડાઘ ન લાગે તેમ વર્તજે. આ ગીતાનો સાર મને મળ્યો એટલે મેં એમાં આ રેકોર્ડિંગ કર્યું. એટલી મોટી ગીતા નથી વંચાતી, વાંચનારા જરૂર વાંચતા હશે, પણ આ ટૂંકમાં આ છે લખેલું તે મેં તમારા સુધી પહોંચાડ્યું છે, તો લાભ લેજો. ચાલો તારે, જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.